રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022માં MPHWની ભરતીમાં સીધું મેરિટમાં નામ લખીને નોકરીઓ અપાવવાની લાલચ આપીને અનેક વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ગંભીર આરોપ રાજ્યના એક મંત્રીના PA અને અન્ય 2 લોકો વિરુદ્ધ કરવામાં આવ્યો છે। આ સાથે જ વિદ્યાર્થીઓએ તેમને રૂપિયા પરત અપાવવા તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી આંદોલનની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। ત્યારે કયા મંત્રીના PA દ્વારા આ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। समस्त ठाकोर और कोळी एकता मिशन गुजरात द्वारा राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल ने संबोधीने एक आवेदनपत्र लखवामां आव्युं छे अने आ आवेदनपत्रमां राज्यना आरोग्य मंत्री ऋषिकेश पटेलना PA जगदीश पंचाल सहित शिल्पाबेन दवे अने भरत सोलंकी सामे विद्यार्थीओने नौकरीनी लालच आपी करोड़ों रूपियानी छेतरपिंडी अने विश्वासघात कर्यो होवानो गंभीर आक्षेप करवामां आव्यो छे। आवेदनपत्रमां आरोप लगावता जणाव्युं छे के गौण सेवा पसंदगी मंडळ द्वारा वर्ष 2022 में MPHW परीक्षा लेवामां आवी हती। ते दरमियान साळंगपुर मंदिर खाते दर्शन करवा गया त्यारे केटलाक छेतरपिंडीओनो भोग बननार विद्यार्थीओनी मुलाकात मंदिरना दवाखानु चलावता भरत सोलंकी साथे थई हती। જ્યારે આવેદનપત્રમાં આ આરોપ લગાવ્યો છે કે ભરત સોલંકીએ વિદ્યાર્થીઓની મુલાકાત શિલ્પાબેન દવે સાથે કરવામાં આવી હતી। ત્યારે શિલ્પાબેને વિદ્યાર્થીઓને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને તેમના PA જગદીશ પંચાલ સાથે તેમની સારી ઓળખાણ છે તેમ કહેવામાં આવ્યું હતું અને તેમ કહી શિલ્પાબેને મોટી મોટી વાતો કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ જગદીશ પંચાલ સાથે તેમની મુલાકાત છે તે પણ કરાવી હતી। તે દરમિયાન ગૌણ સેવામાં MPHWની ભરતી માટે એવા વિદ્યાર્થીઓને લઈ આવવાનો કે જે રૂપિયા આપી શકે અને જેથી આપણે તેમનું નામ સીધું મેરિટમાં મુકાવી દઈએ, જેમાં MPHWમાં સીધી ભરતી કરાવી શકીએ તેની પણ બાહેધરી છે તે આપવામાં આવી હતી। ત્યારે આ જ આક્ષેપોના અને જે પરિપત્ર જે ऋषिकेश પટેલના નામથી જે મુખ્યમંત્રીને આપવામાં આવ્યો છે તેને જ લઈને ऋषिकेश પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે મારા કાર્યાલયમાં આ નામની PA તરીકે કોઈ પણ વ્યક્તિ કામ કરતું નથી। ભૂતકાળમાં પણ આવા મંત્રીના કાર્યકાળ દરમિયાન આવા કોઈ પણ વ્યક્તિ મારા કાર્યાલયમાં કામ કરતા ન હોવાનું કે મારા સંપર્કમાં પણ નથી તેમ કહી ઋષિકેશ પટેલે પોતે જે પોતાનો લૂલો બચાવ કર્યો હોય તેવું જ લાગી રહ્યું છે। પરંતુ ખરેખર ઋષિકેશ પટેલ આ મુદ્દે પોલીસ તપાસ કરાવવામાં આવશે તેવું તો કહેવામાં આવે છે। ત્યારે હવે પોલીસ તપાસ ક્યારે થશે અને તેમાં ખરેખર જે આરોપી છે તે પકડાશે કે નહીં તે પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। જે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 15મી જુલાઈ 2022ના રોજ સ્વર્ણિમ સંકુલ 1માં ગાંધીનગર ખાતે જે આરોગ્ય મંત્રીની ઓફિસ છે ત્યાં આગળ PA જગદીશ પંચાલ સાથે મુલાકાત વિદ્યાર્થીઓની જે કરાવવામાં આવી હતી અને આ મુલાકાત શિલ્પાબેન દવે દ્વારા કરાવવામાં આવી હતી। ત્યારે જગદીશ પંચાલ દ્વારા વિદ્યાર્થી દીઠ 3 થી લઈને 7 લાખની વાત છે તે કરવામાં આવી હતી। જ્યારે જગદીશ પંચાલના કહેવાથી વિદ્યાર્થીઓએ 50% રકમ શિલ્પાબેનને આપી દીધી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આટલો સમય વીતી ગયો તેમ છતાં પણ વિદ્યાર્થીઓને નોકરી ન મળતા આખરે જે આ આખી વાત છે જે છેતરપિંડી કરોડો રૂપિયાની કરવામાં આવી છે તે વાત બહાર આવી અને તેને જ લઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર છે તે પણ આપવામાં આવ્યું હતું। ત્યારે હાલ તો જે આરોગ્ય મંત્રીના PA જગદીશ પંચાલ તદુપરાંત શિલ્પાબેન દવે અને ભરત સોલંકી વિરુદ્ધ વિદ્યાર્થીઓએ નોકરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કડક કાર્યવાહી કરવા માટે તેમની જે માંગ છે તે કરવામાં આવી રહી છે અને જો આ લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી રહી છે। આમ તો ગુજરાતમાં અનેકવાર અનેક મંત્રીઓ અને તેમના PAના નામ છે કે જે ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સામે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર જે કહી શકાય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે કે જે તેમના નામની અને તેમની જ ઓફિસમાં PA બનીને જગદીશ પંચાલ જે બેસે છે તેમને કરોડો રૂપિયાની છેતરપિંડી આ વિદ્યાર્થીઓ સાથે કર્યાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ તો ઋષિકેશ પટેલ પણ એવું કહી રહ્યા છે કે આવો કોઈ વ્યક્તિ મારા PA તરીકે નથી અને હું તેને ઓળખતો પણ નથી। ત્યારે આ બાબતમાં હકીકત શું છે તે તો હવે આગામી સમયમાં તપાસમાં જ ખ્યાલ આવી શકશે, પરંતુ આ બાબતને લઈને યોગ્ય તપાસ ક્યારે થશે અને આ વિદ્યાર્થીઓને ન્યાય ક્યારે મળશે તે પણ એક મોટો સવાલ છે જે ઊભો થઈ રહ્યો છે। ત્યારે અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।